ચાલો બાળકો, પ્રક્ષિપ્ત ગતિમાં હજુ આપણે 4-5 સૂત્ર તારવવાના બાકી છે, પણ એ સૂત્ર તારવીએ ને એ પહેલા જે સૂત્ર મળેલા છે એકવાર લખી જાય, કારણ કે આગળના બધામાં આની જરૂર પડશે. તો જરૂરી સૂત્રમાં આપણે પહેલું કયું લીધું હતું? આ સૂત્ર નોટમાં લખીને બરાબર તૈયારી કરજો. ચાલો, પ્રારંભિક યામ. પ્રારંભિક યામ. તો એના બંને પ્રારંભિક યામ કેટલા હતા? 0. x0 બરાબર 0 અને y0 બરાબર 0. ચલો, પ્રવેગના ઘટકો. પ્રવેગના ઘટકો આ બધા સૂત્ર મોઢે નોટમાં લખી નાખજો બધા. પ્રવેગના ઘટકો પછી જે નવા આવશે એ પછી ઉમેરી દેજો, પણ આટલા લખી નાખજો. પ્રવેગના ઘટકો. તો એ પ્રવેગના ઘટકો કયા હતા? તો vx બરાબર 0 અને vy બરાબર કેટલા? -g. થશે આટલું? ચલો, t સમયે યામ. t સમયના યામો બરાબર. ચાલો, અને પ્રારંભિક વેગના ઘટકો રહી ગયેલા છે એ લખી દઈએ. ચાલો, પ્રારંભિક વેગના ઘટકો. પ્રારંભિક વેગ એટલે 0 સમયનો પ્રારંભિક વેગ એટલે v0 ના ઘટકો. અને પ્રારંભિક વેગ એટલે યાદ રાખજો કયા સમયે? 0 સમયે. તમારા હાથમાંથી જેટલા વેગથી તમે ફેંકેલો હોય, પ્રક્ષિપ્ત કરેલો હોય તે પ્રારંભિક વેગ કહેવાય. ચાલો, આના ઘટકો આપણે કયા લીધેલા હતા? v0x બરાબર v0 cos θ0 અને v0y બરાબર શું? v0 sin θ0. હશે આટલું? ચાલો, t સમયે યામ અને પ્રારંભિક યામ એટલે 0 સમયનો. ચાલો, t સમયે યામ. તો x યામનું સૂત્ર કયું હતું? યામ એટલે અંતર. આપણને ખબર છે કે અંતર x બરાબર ઝડપ ગુણ્યા સમય, અને ઝડપમાં તો પ્રારંભિક વેગ જ આવે. ચાલો, એટલે x બરાબર v0x એટલે v0 cos θ0 into t અને y-નું સૂત્ર કયું? v0 sin θ0 t -1/2 gt². બરાબર છે. ચાલો, ત્યાર પછી પાંચમું સૂત્ર, t સમયે વેગના ઘટકો. એ વેગને તમે v નામ આપી શકો. વેગના ઘટકો. t સમયે વેગના ઘટકો. ફરીથી દાખલા ચલાવતી વખતે આ ફરીથી સૂત્ર નહીં લખાવ્યો, એટલે બને ત્યાં સુધી હું બોર્ડ પર એ લખેલા જ રાખીશ. t સમયે વેગના ઘટકો. ચાલો, તો vx બરાબર v0 cos θ0 બરાબર, અને y ઘટક આનો કયો? vy બરાબર v0, આમાં બાજુમાં સહગુણકમાં t નો આવ્યો, v0 sin θ0 -gt. ચાલો, હવે આપણે આમાં એક થિયરી જોઈ. પહેલી થિયરી કઈ હતી? પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી અને કોઈ પણ સમયે એટલે આપણે અહીંયા ભલે થિયરીમાં t લીધું, પણ રકમમાં તો કોઈ પણ સમયે લખે. કોઈ પણ સમયે તેના યામ અને વેગના ઘટકો શોધવાના સૂત્ર તારવો. તો એ આપણે સૂત્ર તારવા. ચાલો, હવે પછીની બીજી થિયરી. દર્શાવો કે અથવા સાબિત કરો કે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પરવલય આકારનો હોય છે. ચાલો, આમાં બીજી થિયરી. સાબિત કરો કે અથવા દર્શાવો કે, સાબિત કરો કે પ્રક્ષિપ્ત
ચાલો, પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. આ પરવલય પ્લસ આકાર એને જોઈન્ટ કરેલું છે, પરવલય આકારનો હોય છે. અથવા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે એમ દર્શાવો. આ રીતે પણ પૂછાય. ચાલો, તમારે પેલા ફરીથી આકૃતિ દોરી દેવાની. પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપરિમાણિક ગતિ છે, એના માટેની આકૃતિ દોરી દેવાની. બરાબર. આ એક્સ અને વાય એમ કયા બિંદુ પાસેથી પ્રક્ષિપ્ત કરેલો છે? ઉગમ બિંદુ પાસેથી. એનો ગતિપથ કેવા આકારનો હોય? પરવલય આકારનો. બરાબર. ચાલો, દર વખતે પછી આપણે આકૃતિ નહીં દોરી હો. ચાલો, એક્સ અને વાય એમ. આ તમારો કયો કોણ કહેવાય? પ્રારંભિક કોણ θ0. આ પ્રારંભિક વેગ v0. બરાબર છે. આ જગ્યાએ t બરાબર t સમયે જે વેગ હશે તે આ દિશામાં હશે. આ વેગને આપણે શું કહીએ? v. પછી મહત્તમ ઊંચાઈ અને વેગ કઈ દિશામાં થઈ જશે? સમક્ષિતિ દિશામાં. એટલે ત્યાં એને માત્ર એક જ ઘટક હશે. કયો? અહીંયા બંને ઘટક હશે, x અને y. આ વેગને બંને ઘટક હશે, x અને y. પણ આ વેગને માત્ર કયો ઘટક હશે? x ઘટક, y ઘટક શૂન્ય. હવે આ જગ્યાએ એની દિશા આમ હશે હો. ચાલો, તો ત્યાં તેને સમક્ષિતિજ ઘટક બી હશે. આ વેગને v1 કહીએ અને v2 કહીએ, તો એને સમક્ષિતિજ ઘટક બી હશે અને અધો દિશામાં બી ઘટક હશે દરેક વખતે. અને આ જગ્યાએ આ સમક્ષિતિજ ઘટક કહેવાય અને આ ઉર્ધ્વ ઘટક. દર વખતે ઉર્ધ્વ ઘટક ક્રમશઃ બદલાતો હોય, પણ સમક્ષિતિજ ઘટક કેવો રહેશે? અચળ. અને મહત્તમ ઊંચાઈએ આ જગ્યાએ યાદ રાખવાનો. જુઓ, આ બાકીની બધી જગ્યાએ વેગ ત્રાંસો હોય એટલે એને બે ઘટક હોય, પણ મહત્તમ ઊંચાઈએ વેગ પોતે સમક્ષિતિ દિશામાં થઈ જાય છે એટલે ત્યાં માત્ર એને કયો ઘટક હશે? x ઘટક. કયો ઘટક નહીં હોય? y ઘટક. એટલે આ શરત યાદ રાખજો, મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક શૂન્ય હોય. વેગ શૂન્ય નથી હોતો, એને x દિશામાં તો વેગ હોય જ છે. x દિશામાં વેગ કેટલો હોય? એ તો છેક સુધી અચળ હોય. આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ x ઘટક કેટલો હોય? તો v0 cos θ0. એટલે તો એને સમક્ષિતિ દિશામાં અચળ વેગ કહેવાય. એટલે સમક્ષિતિ દિશામાં વેગ છેક સુધી હશે અને અચળ હશે. જ્યારે અન્ય જગ્યાએ ઉર્ધ્વ દિશા કે અધો દિશામાં બી વેગ હશે, પણ મહત્તમ ઊંચાઈ અને ઉર્ધ્વ દિશાનો વેગ શૂન્ય થઈ જશે. માત્ર સમક્ષિતિ દિશામાં જ વેગ હશે. ચાલો, મૂળ થિયરી પર આવે. સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. અને આમાં તમારે એક સમીકરણ તારવવાનું છે, એ અહીંયા હું લખી દઉં. ચાલો, અહીંયા લખી દઉં છું. એ હજુ તારવવાનું બાકી છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ. બરાબર. ગતિપથ. ચાલો, ગતિપથનું સમીકરણ કે સૂત્ર, સમીકરણ. અને કેવા આકારનો હોય છે? કૌંસમાં લખી દઉં. પરવલય આકાર. પરવલય અને આકારને ભેગું કરેલું છે. ચાલો, તમારું સૂત્ર શું આવશે? તો તમારું સૂત્ર આવશે, ચાલો, y બરાબર tan θ0 x માઇનસ 1/2. ચાલો, અથવા આ રીતે લખી દઉં. બીજા કૌંસમાં અચળ વસ્તુ બધી કૌંસમાં લખું છું. g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 cos સ્ક્વેર θ0 અને x સ્ક્વેર. ચાલો, આ સૂત્ર. બરાબર. આ સૂત્ર આપણે તારવવાનું છે. હવે
આ સૂત્ર તારવવા માટે તમે જોઈ શકો x અને y યામના સૂત્રની જરૂર પડશે, એટલે આપણે આ શરૂઆત કરશું. ચાલો, પ્રક્ષિપ્ત પદાર્થના t બરાબર t સમયે x અને y યામ શોધવાના સૂત્ર. ચાલો, એ બંને સૂત્ર પેલા આપણે લખી દઈએ. શોધવાના સૂત્ર. ચાલો, x યામ શોધવાનું સૂત્ર કયું છે? તો x બરાબર v0 cos θ 0 t. હવે તમારે શું કરવાનું છે? જ્યારે બી આખા ફિઝિક્સમાં જ્યારે ગતિપથનું સમીકરણ તારવવાનું હોય ને, અમુક દાખલા એવા બી આવશે તો એનો ગતિપથ કેવા આકારનો હશે. એટલે ગતિપથનું સમીકરણ તારવવાનું હોય અથવા ગતિપથનો આકાર નક્કી કરવાનો હોય ત્યારે હંમેશા યામના સૂત્ર લઈને જવાનું. અને એમાં શું કરવાનું? x યામના સૂત્રમાંથી t ને સૂત્રનો કરતા બનાવવાનો અને એ t ની કિંમત y યામમાં મૂકી દેવાની, એટલે t નો લોપ થઈ જશે અને તમારું ગતિપથનું સમીકરણ આવી જશે. કારણ કે ગતિપથના કોઈ બી સમીકરણ હોય, મેં તમને શરૂઆતમાં અમુક સમીકરણ કીધેલા છે ગતિપથના, બરાબર. સુરેખા હોય તો y બરાબર mx પ્લસ c, બરાબર. પછી વર્તુળ ગતિ હોય તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર a સ્ક્વેર, બરાબર. એ એટલે ત્રિજ્યા છે. પછી પરવલય આકાર હોય તો એનું સમીકરણ તમને ખબર છે, y બરાબર ax સ્ક્વેર માઇનસ bx, a અને b અચળ, બરાબર. તો આ ગતિપથના સમીકરણ તમને આવડે છે. આ સુરેખા, આ વર્તુળમય ગતિ, આ પરવલય ગતિ, પરવલય આકારનું ગતિપથનું સમીકરણ. ચાલો, એટલે હવે તમારે શું કરવાનું? આમાંથી કોને સૂત્રનો કરતા બનાવવો? ચાલો, પરથી t ને સૂત્રનો કરતા બનાવો. t બરાબર, હવે t ને સૂત્રનો કરતા બનાવો તો આખું પદ ક્યાં જશે? છેદમાં. તો t બરાબર શું બને તમારું? x ના છેદમાં v0 cos θ 0 થશે. ચાલો, આ સમીકરણ આ કિંમત y નું સમીકરણ લખી દો. y માટેનું સૂત્ર મોઢે કરજો, કારણ કે જો આ નહીં આવડતું હોય તો આ નહીં આવડે. ચાલો, y બરાબર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેરમાં મૂકતા, બરાબર. ચાલો, આમાં કિંમત મૂકી દઈએ. માટે y બરાબર તમારું સૂત્ર શું આવે? y બરાબર v0 sin θ 0 અને t ની જગ્યાએ શું? x upon, ચાલો, x upon v0 cos θ 0 થશે. આટલું. આ તમારું કોની જગ્યાએ મૂકેલી વેલ્યુ છે? t. તમારે આ બંને જગ્યાએ કિંમત મૂકવાની છે. ચાલો, બરાબર છે. બીજું પદ તમારું કયું? માઇનસ, ચાલો, 1/2 into g એટલે g/2 લખી શકાય ને. અને t સ્ક્વેર ની જગ્યાએ આ બધાનો વર્ગ કરીને મૂકો, એટલે આખાનો વર્ગ ને, એટલે આનો વર્ગ. જો t નો સ્ક્વેર છે એટલે આખાનો સ્ક્વેર કરીને મૂકો, એટલે x નો વર્ગ છેદમાં v0 નો વર્ગ ઇન્ટુ cos સ્ક્વેર થીટા નો વર્ગ, વર્ગ અહીંયા કરી દીધેલો છે. ચાલો, થયું. આમાં θ 0 અચળ, કારણ કે એ તો આ જગ્યાએથી નક્કી થાય. સમય સાથે t સમય સાથે અંતિમ વેગ બદલાય, પણ પ્રારંભિક વેગ અને પ્રારંભિક કોણ અચળ હોય. એટલે આમાં આપણને ખબર છે. ચાલો, પેલા આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. v0 કેન્સલ થાય એટલે sin θ upon cos θ is equal to tan θ is equal to શું? sin upon cos એટલે tan θ 0. ચાલો, અને હમણાં આપણે વાત કરશું કે આ સમીકરણમાં અચળ પદ કયા છે, એ આપણે અહીંયા લખી દઈએ. ચાલો, આ સમીકરણમાં કારણ કે સમય સાથે અંતિમ વેગના યામ બદલાય, પણ આ તો અચળ ને. આ સમીકરણમાં v0 અચળ કહેવાય
કેટલા કોણે ફેંકેલો છે એ પ્રારંભિક કોણ બી અચળ, કારણ કે ગતિ દરમિયાન ઈ સમયનો કોણ બદલાશે પણ આ તો અચળ રહેવાનો. પ્રારંભિક વસ્તુ હંમેશા અચળ હોવી જોઈએ. v0 θ0 અને ગુરુત્વ પ્રવેગ બી અચળ છે. બરાબર, ચાલો એટલે અચળ વસ્તુ કાઉન્સમાં લઈ લો. સાઇન અપોન કોસ એટલે tan. હવે θ0 અચળ, તો આ વિધેય અચળ કહેવાય ને. ચાલો ચલિત પદ કયું? x બદલાયો, કારણ કે જેમ જેમ એ ધારો કે અત્યારે આ જગ્યાએ છે, પછી આ જગ્યાએ, પછી આ જગ્યાએ, દરેક વખતે એનો x અને y આમ બદલાશે. એટલે આમાં ચલિત વિધેય બે છે, x અને y આમ, x અને y, બાકીના બધા પદ અચળ. એટલે x ને 12 રાખો. ચાલો માઇનસ ચલિત પદ કયું આમાં? x², એને 12 રાખો. ચાલો બાકીનું પદ કાઉન્સમાં ભેગું કરો. ગુરુત્વ પ્રવેગ અચળ એટલે કાઉન્સમાં, આ તો પોતે જ અચળ સંખ્યા એટલે 2 v0² cos² θ0. આ સમીકરણ યાદ રાખજો. ચાલો સમીકરણ યાદ રાખજો. y બરાબર tan θ0x માઇનસ g/2 v0² cos² θ0 ઇન્ટુ x². ચાલો આ સમીકરણમાં આ બધી વસ્તુ અચળ છે. હવે અચળ છે એટલે આ કાઉન્સમાં રહેલું પદ અચળ કહેવાય. આ અચળ પદને હું એ ધારી લઉં. આમાં બી આખા ત્રણે જો ગુરુત્વ પ્રવેગ અચળ, આ અચળ, v0 અચળ, θ0 અચળ, એટલે આખો કાઉન્સ અચળ, એટલે આને હું બી ધારી લઉં. બરાબર, ચાલો તો તમારું સમીકરણ શું થશે? આથી મળતું સમીકરણ એટલે આથી, અથવા નંબર આપી દો કન્ફ્યુઝ થતા હોય તો. આથી સમીકરણ 1 એ કયા સ્વરૂપનું થશે? આને મેં એ કહી દીધું, અચળ વસ્તુ હોવાથી એ ધારી લીધું. ચાલો એટલે ax માઇનસ bx². આને આથી સમીકરણ 1 એ પરવલયના સમીકરણ y બરાબર ax માઇનસ bx² ના જેવું થશે. ચાલો આના પરથી કહી શકાય, ચાલો આ પરથી કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ, ચાલો કેવા આકારનો? પરવલયાકારનો હોય છે. ચાલો આ સાબિતીમાં તમારે આટલું લખવાનું છે આ થિયરીમાં. અને ઘણી વખત આ થિયરીમાં એવું બી પૂછાય કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી, સાબિત કરો કે ગતિપથ પરવલયાકાર. તો વ્યાખ્યા હમણાં આપણે આગળ લખી હતી એ લખી દેવાની. ચાલો આ થિયરીમાં આટલું ધ્યાન રાખવાનું છે અને આ સૂત્ર મોઢે કરવાનું. હવે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે આટલા સૂત્ર તારવેલા છે. છેલ્લે આપણે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથનું સમીકરણ તારવો. બરાબર, હવે એના પછીની અગત્યની થિયરીઓ. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થને બહુ ટાઈમ ન બગડે એટલે મેં થિયરી લખી દીધેલી છે અને આકૃતિ દોરી દીધેલી છે. આકૃતિ તો આગળની છે. ચાલો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થને મહત્તમ ઊંચાઈ એટલે આ જગ્યાએ કહેવાય, આ જગ્યાએ. અને એ જગ્યાની ખાસિયત છે, બાકીની જગ્યાએ વેગ આ રીતે સ્પર્શકની દિશામાં હશે. બરાબર, પણ આ જગ્યાની શું ખાસિયત હશે? આ જગ્યાની વેગ કેવો બની ગયેલો હશે? સમક્ષિતિજ. તો આને માત્ર કયો ઘટક હશે? x ઘટક. અને બેમાંથી એક ઘટક હોય ત્યારે ઘટકનું મૂલ્ય હંમેશા મૂળ સદિશ જેટલું હોય. જ્યારે એનો કયો ઘટક શૂન્ય થઈ ગયો હશે? મહત્તમ ઊંચાઈ એટલે આ જગ્યાઓ. ચાલો આ જગ્યાએ તેનો y ઘટક કેટલો થઈ ગયેલો હશે? t સમયના વેગ એટલે એને v કહેવાય, એટલે vy બરાબર 0. ચાલો એટલે પેલું આ શોધવાનું છે, પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવામાં લાગતો સમય. હવે મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય એટલે ક્યાંથી કયો કહેવાય? એટલે પદાર્થ તમારા હાથમાંથી છૂટે છે ત્યારે સ્ટોપવોચ ચાલુ કરવાની. તો એ પદાર્થને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય, એ સમયને હું t કહું છું અને મહત્તમ માટે m કહું. બરાબર, એટલે tm. ચાલો આનું સૂત્ર આપણે તારવવાનું છે.
એ સૂત્ર આપણને મળવાનું છે V0 sin θ 0 upon g. ચાલો આ સૂત્ર તારવવાનું છે. પેલા આપણે આ વાત કરી દઈએ અને આકૃતિનું થોડુંક વર્ણન કરી દેવાનું. આપણે જે આગળ કરેલું હતું તે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પદાર્થને t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી સમક્ષિતિ સાથે θ0 કોણે V0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે. આટલું લખી દેવાનું આવડશે ને. ચાલો હવે પેલી થિયરી, પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો ધારી લઈએ? tm. પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm ધારો. પેલી થિયરીઓ. ચાલો હવે બને ત્યાં સુધી લગભગ કઈ શરત પરથી જવાનું હોય? શૂન્ય થતું હોય તે. ચાલો મહત્તમ ઊંચાઈએ વેગ સદિશનો v સદિશનો કયો ઘટક શૂન્ય હોય? y ઘટક. બરાબર. ચાલો આપણે આ શરત પરથી જઈએ. મહત્તમ ઊંચાઈએ ચાલો v સદિશનો y ઘટક, v સદિશનો y ઘટક એટલે vy બરાબર શૂન્ય થશે. હવે આપણે જુદી જુદી આ જગ્યાનો વેગ, આ જગ્યાનો વેગ, આ જગ્યાનો અલગ અલગ લેવા હશે તો આને આપણે v1 કહેશું, આને v2, આને v3. પણ તમારે કોઈ એક જ જગ્યાની વેગની જરૂર હશે તો ડાયરેક્ટ એને વેગ જ કહેવાનો, v જ કહેવાનો. એટલે અહીંયાનો એક જગ્યાનો જોઈતો હોય કે અહીંયાનો એક જગ્યાનો કમ્પેર નહીં કરવાનું, કોઈ એક જ જગ્યાનો હોય ફિક્સ. કાં તો અહીંયાનો એક જગ્યાનો હોય, કાં તો અહીંયાનો એક જગ્યાનો, તો એને v કહેશો તો ચાલે. પણ એક સાથે તમારે જુદી જુદી 2-3 જગ્યાના જોતા હશે ને તો એ વેગના સંકેત બદલીને આપણે એક જગ્યાનો v1, બીજાનો v2 એ રીતે કહેશું. પણ અત્યારે તો આપણને માત્ર આ એક જ જગ્યાની જરૂર છે એટલે એ વેગને હું v જ કહું. એના y ઘટકને શું કહેવાય? vy બરાબર 0. એટલે મેં એવું ધારી લીધેલું છે કે t સમયે ક્યાં પહોંચે છે? મહત્તમ ઊંચાઈ આ જગ્યાએ. ચાલો y ઘટકનું સૂત્ર લખી દો. તો આ સૂત્ર ને તમારું. ચાલો માટે કયા સૂત્ર પરથી જવાનું? vy બરાબર. થિયરી સરળ છે, યાદ રાખજો. મેજોરિટી જે શૂન્ય હોય ને અથવા જે જોઈતું હોય એના પરથી જવાનું. આપણે આ જગ્યાએ આપણને ખબર છે કે વેગનો y ઘટક શૂન્ય, બાકીની એક પણ જગ્યાએ શૂન્ય નો હોય. આ એક જ જગ્યાએ એવી છે. ચાલો તો v0 vy બરાબર v0 sin θ 0 માઇનસ gt. હવે આમાં તમારે શું કરવાનું? ચાલો આ સમીકરણમાં બે વસ્તુ મૂકી દો. આ સમીકરણમાં vy કેટલા? શૂન્ય. અને તમે આ જગ્યાએ અહીંથી સ્ટોપવોચ ચાલુ કરો, અહીંથી અહીં પહોંચે એટલે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય o થી અહીં સુધી પહોંચવા માટેનો જે સમય છે આ સમય એને tm કહેવાય. એટલે એ જગ્યા માટે આપણે સમય માટે t બરાબર શું લઈ લેશું? tm તથા t બરાબર tm લેતા. ચાલો આ બે ફેરફાર કરી નાખો તો હવે તમારું પદ થાય આ શૂન્ય. ચાલો v0 sin θ 0 માઇનસ g અને t તરીકે શું મૂકી દઉં? tm. આ જે બાજુનું પદ છે ને એને હું આ બાજુ લાવી દઉં. ચાલો આ બાજુ લાવી દઉં તો તમારું પદ શું થશે? માટે પ્લસ થઈ જાય ને gtm બરાબર v0 sin θ 0. આ ગુરુત્વ પ્રવેગ ક્યાં જાય? છેદમાં. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એ સમયને આપણે શું કીધેલું છે? સંકેત t. કારણ કે સમય માટે t અને મહત્તમ ઊંચાઈ માટે મેક્સિમમ માટે m એટલે tm. ચાલો આ છેદમાં જાય તો તમારું સૂત્ર શું આવે? v0 sin θ 0 અને છેદમાં જશે g. ચાલો પેલું સૂત્ર તમને મળી ગયું. તો પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એ આટલો હશે.
ચાલો, ઉડ્ડયનનો કુલ સમય અને પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ બરાબર. ચાલો, ઉડ્ડયનનો કુલ સમય તો એ આપણે હમણાં સાબિત કરશું. ચાલો, સમય માટે ટી લઈ લઈએ અને ઉડ્ડયન માટે ફ્લાય બરાબર. ટુ ફ્લાય એટલે ઉડ્ડયન કરવું, ઉડવું, એના પરથી એફ, ટીએફ. હવે ટીએફ સમય તમારો કેટલો છે? તો અહીંથી છેક જમીન પર પડે ત્યાં સુધીનો કુલ સમય, એટલે એ દળોને તમે ઉછાળો છો ત્યારથી સમય નોંધવાનું ચાલુ કરવાનું અને આગળ જઈને જમીન પર પડે ત્યાં સુધીનો કુલ સમય એ તમારો ટીએફ કહેવાય. હવે જમીન પર પડે ત્યારે એને ઊંચાઈ રહેતી નથી, એટલે કયો ઘટક શૂન્ય થઈ જાય? વાય ઘટક બરાબર. ચાલો, એ સમય પહેલા ધારી લ્યો, એ સમય પહેલા આપણે ધારી લેશું. ક્લાસની સરખામણીમાં ઘરે બોર્ડ નાનું છે એટલે આડી ઊભી લાઈન દોરવી પડે છે બધી. ચાલો, અને આ બધું સાફ કરી નાખું તો સૂત્રમાં ખ્યાલ ન, એટલે આ જ બાજુમાં રાખવું પડે એવું છે. આ સમય ધારી લ્યો. ધારો કે ઉડ્ડયનનો કુલ સમય કયો ધારી લેશું આપણે? ચાલો, ઉડ્ડયનનો કુલ સમય ચાલો આપણે કયું ધારી લેશું? ટીએફ. અને હમણાં આપણે સાબિત કરશું કે ટીએફ છે ને, ટીએફ એ ટીએમ કરતા 2 ગણું હશે. 2 ગણું એટલે આમાં 2 મૂકી દો એટલે 2v0 sin θ 0/g, આના કરતા 2 ગણું. ઓબ્વિયસલી કે અહીંથી અહીં જવા માટેનો સમય ટીએમ, અહીંથી અહીં જવા માટેનો પાછો સમય ટીએમ અને કુલ સમય ટીએફ, તો ટીએફ એટલે 2TM, એ હમણાં સાબિત થશે. ટીએફ ધારો. ચાલો, હવે ઉડ્ડયનના અંતે ઉડ્ડયનનો કુલ સમય એટલે ખબર ને, પ્રક્ષિપ્ત પદાર્થ તમારા હાથમાંથી છૂટે અને જમીન પર પડે એ દરમિયાનનો કુલ સમય, એટલે જેટલો સમય હવામાં રહ્યો હોય ને એ સમય લેવાનો બરાબર. જેટલો સમય હવામાં રહ્યો હોય એ સમય લેવાનો. ચાલો, કુલ ઉડ્ડયનના આ સમયના અંતે પદાર્થ ક્યાં પહોંચે છે? જમીન પર. જમીન પર પહોંચે તો એને જમીનથી ઊંચાઈ નથી રહેતી, તો એનો કયો યામ શૂન્ય? વાય યામ. ચાલો, આ સમયે પદાર્થનો વાય યામ શૂન્ય થાય છે. વાય યામ શૂન્ય થાય છે. ચાલો, આપણે સૂત્રમાં કિંમત મૂકી દે. વાયામનું સૂત્ર એટલે આ લેવાનો. ચાલો, આમાં વેગનો વાયામનું સૂત્ર લીધું હતું, આમાં યામનું વાયામનું સૂત્ર લેવાનું. ચાલો, શું લેશું? વાય બરાબર v0 બરાબર v0 sin θ 0. પેલા સૂત્ર લખી દો ને પછી કિંમત મૂકે. t -1/2 gt². ચાલો, આ સમીકરણમાં 2 ચેન્જ કરવાના છે. આ સમીકરણમાં y બરાબર 0 તથા t તરીકે શું લેવાનું? tf. t તરીકે tf મૂકતા. ચાલો, આ બંને મૂકો તો તમારું આ સૂત્ર શું આવશે? આ બંને મૂકીએ તો આપણું આ સૂત્ર શું આવશે? આની જગ્યાએ 0 મૂકી દો. ચાલો, બરાબર v0 sin θ 0, t ની જગ્યાએ tf -1/g tf, t ની જગ્યાએ tf નો વર્ગ હોવાથી. ચાલો, આ બાજુ લાવી દો તો પ્લસ થઈ જાય ને, એટલે તમારું પદ શું આવે? 1/g tf², 1/g tf² પ્લસ થઈ જાય ને, ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 ઇન્ટુ tf. હવે tf બંને બાજુ છે એટલે બંને બાજુથી કેન્સલ થઈ જાય, એટલે આ બાજુ એકવાર બચે. અને કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? આ બચેલા tf ને. ચાલો, એને સૂત્રનો કરતા બનાવો તો tf બરાબર શું થાય? ચાલો, માટે tf બરાબર આ અંશમાં જાય
એટલે આ જમણી બાજુનું પદ છે v0 sin θ 0, એની સાથે અંશમાં જશે 2 અને છેદમાં શું જાય? ગુરુત્વ પ્રવેગ. પણ આજે તમારું સૂત્ર હતું ને v0 sin θ 0/g, એ તો tm કહેવાય. એટલે આ તમારું tm એટલે 2tm. એટલે કુલ ઉડ્ડયન સમય એ tm કરતા 2 ગણું હોય. અહીંથી અહીં જવા માટેનો સમય tm, આ બાજુ અહીંથી અહીં પહોંચવા માટેનો સમય tm, અને કુલ ઉડ્ડયન સમય tm is equal to 2tm. ચાલો, તો પ્રક્ષિપ્ત ગતિમાં ત્રીજી થિયરી, એમાં આપણે 2 ભાગ જોયા. પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય એટલે કે અહીંથી આ માટેનો સમય. કુલ ઉડ્ડયન સમય એટલે અહીંથી અહીં સુધી પહોંચવા માટેનો સમય. અને ઉડ્ડયનનો કુલ સમય એને બીજી રીતે કેવું હોય તો હવામાં કેટલો સમય રહ્યો તે સમય. ઘણીવાર અમુક દાખલામાં આવું પણ આવશે કે પ્રક્ષિપ્ત પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો હશે, તો એમાં આ શોધવાનું. હવે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. ચાલો, મહત્તમ ઊંચાઈને આપણે કેપિટલ H સંકેત આપવાનો છે. તો હવે તમારે આનું સૂત્ર તારવવાનું છે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0/2g. ચાલો, આ સૂત્ર તારવવાનું. મને એક વસ્તુ કહો, મહત્તમ ઊંચાઈ ક્યાં હશે? શું આ જગ્યાએ હશે? તો મહત્તમ ઊંચાઈ તો તમને આ જ હશે ને, આ. ચાલો, મહત્તમ ઊંચાઈને હું શું કહી દઉં? h. આ h એ કયો યામ બતાવે? y યામ. તો y યામના સૂત્રથી જવાનું. ચાલો, આપણે પેલા ધારી લઈએ. ત્રીજો પોઈન્ટ ધારી લ્યો. ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h છે. બરાબર. ચાલો, અને આ ઊંચાઈએ પહોંચવા માટેને સમય કેટલો લાગ્યો સંકેતમાં? tm ને. ચાલો, આ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, કારણ કે બંને જો મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, એટલે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે આટલો સમય લાગે ને, આ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? tm હશે. ચાલો, હવે કયું સૂત્ર લઈને જવું એ બધાને ખબર પડે. y યામનું ત્યાં જ ખબર પડી જાય. h એટલે y યામ ને. ચાલો, આ સૂત્ર લઈને જઈએ. ચાલો, t સમયે y યામ એનું આપણે સૂત્ર લખી દઈએ. ચાલો, t સમયે y યામનું સૂત્ર કયું છે? y બરાબર v0, અને હવે તો આ મોટે થઈ ગયેલા હોવો જોઈએ, sin θ 0t -1/gt². ચાલો, બરાબર. આમાં આટલું ધ્યાન રાખવાનું છે. હવે આમાં કિંમત મૂકી દો. આ સમીકરણમાં y બરાબર શું મૂકી દો? આ સમીકરણમાં y તરીકે શું મૂકી દો? h, કેપિટલ H. તથા t તરીકે શું મૂકવાનું છે? t તરીકે સમય કેટલો હશે? tm ને. t તરીકે tm, પણ tm નું સૂત્ર મૂકવાનું કયું? ચાલો, કયું મૂકવાનું છે? v0 sin θ 0/g મૂકતા. ચાલો, આ મૂકીએ. બરાબર છે. તો આપણું આ સૂત્ર શું બનશે? ચાલો, આમાં કિંમત મૂકી દો. y તરીકે શું લેવાનું છે? y તરીકે h. h બરાબર y તરીકે h. ચાલો, v0 sin θ 0, અને જ્યાં t દેખાય છે, t
ટી દેખાય છે ત્યાં તમારે આ પદ મૂકવાનું છે. ચાલો, એટલે y બરાબર v0 sin θ 0 અને t ની જગ્યાએ કૌંસમાં મૂકી દેવું. શું છે? v0 sin θ 0 upon g થશે. ચાલો, આ t ની જગ્યાએ મૂક્યું માઇનસ, ચાલો g/2 થશે ને, g/2 અને t સ્ક્વેર ની જગ્યાએ આખું પદ. ચાલો, આખું પદ એટલે તમારું t સ્ક્વેર એટલે આનો વર્ગ કરીને મૂકો. ચાલો, એનો વર્ગ કરીને મૂકીએ તો શું લખાશે? એનો વર્ગ કરીને મૂકી દો એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અને છેદમાં આનો બી વર્ગ ને, એટલે ગુરુત્વ પ્રવેગનો વર્ગ. ચાલો, હવે આ તમારું આખું બીજું પદ. બીજા પદમાંથી એક વખત ગુરુત્વ પ્રવેગ કેન્સલ થઈ જશે. બરાબર છે? એટલે તમારું પદ શું આવે? અહીંયા જુઓ, v0 ઇન્ટુ v0 એટલે v0 સ્ક્વેર sin θ ઇન્ટુ sin θ એટલે sin સ્ક્વેર θ 0. ચાલો, sin સ્ક્વેર θ 0 અપોન શું? જી માઇનસ v0 સ્ક્વેર. ચાલો, માઇનસ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન 2 ઇન્ટુ g એટલે 2g. બરાબર. ચાલો, લસા કેટલો લેશું આપણે? 2g 4g 5g અન્ય g નહીં, 2g. ચાલો, 2g કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. એટલે આ તમારું પદ આવે 2v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 માઇનસ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0. હવે તમે જુઓ, તમારું આખે આખું પદ સરખું છે. જુઓ, છે કે નહીં? તો બે માંથી એક જાય તો એક મોટી સંખ્યા નિશાની એટલે પ્લસ 1 બચે ને. 1 ઇન્ટુ આ પદ એટલે 1 ઇન્ટુ આ પદ એટલે આ પદ જ રહેવાનું ને. એટલે બે માંથી એક વાર જાય એટલે એક વાર બચે ને. એટલે શું બચે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન 2g. ચાલો, આ તમારો જવાબ. અને આમાં તમે ધારો કે પ્રક્ષિપ્ત ન કર્યો તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો હોત ને તો થીટા કેટલો હોત? 90. અને sin 90 એટલે કેટલા? 1. તો એ તમારું પાછું ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થે પ્રાપ્ત કરેલ ઊંચાઈનું સૂત્ર આવી ગયું. h બરાબર v0 સ્ક્વેર અપોન 2g. પણ એ તો આપણે આગળ જોઈ લીધેલું છે. ચાલો, તો આ 3 વધારાના બીજા સૂત્ર યાદ રાખવાના. આ થયું પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવાનું સૂત્ર.